હું તમને એટલા વાર લગી તમે કઈ પૂછ્યું નહીં, કઈ નહીં, પણ આજ હું તમને એવું પૂછું, હું ઇંગ્લિશમાં બોલતી હોય એનો જવાબ તમને કેમ આવડતો નથી? એના હિસાબે આજ તમને હું પૂછી જ લેમ. તમે કેટલું ભણેલા? કેટલું ભણેલા એમ? હા. અરે હું તો બહુ જાજુ ભણ્યો. તને શું ખબર? નોકરી લાગતી મને હું બસી ગયો. નોકરી લાગવા નથી તો હું બસી ગયો. નોકરી મને લાગવા નથી. હું ભણવાનો હતો મોટો આઈએસ, મોટો ઓફિસર બનવાનો હતો. બહુ મોટો ઓફિસર બનવાનો હતો. બહુ એટલે બહુ. પણ હું માં 2% ફેલ ગયો. ડોબા સારવા ગયો બહુ. હું બહુ સારી ને એમાં હું લખવાનું ભૂલાઈ ગયું બધું. પરીક્ષા મેન 5 પરીક્ષા ના આવ્યા ને ભૂલી ગયો બધું. એટલે બધું મને હાવ મગજમાં નીકળી ગયું. પછી આ જ વારો આવ્યો ભેહું સારવાનો. બાકી આપણે ભણ્યા તો બહુ ભણ્યા, એટલે દુનિયાભરનું ભણ્યા. મને મોટો ઓફિસર નું મને કાગળ આવી ગયા હતા ઉપરથી, બધી કાગળ આવ્યા હતા ગાંધીનગર. અરે હા, ગાંધીનગર કાગળ આવ્યા મારે પાસે. દિલ્હી પેલા ગાંધીનગર આવ્યા, પછી દિલ્હી થી આવ્યા. બોલાવ્યો હતો પણ હારું ખિસ્સામાં ભાડું નતું ને જવાનું. એમ નહીં. હા, ગાંધીનગર એ પહેલા આવે કે પછી દિલ્હી થી પહેલા ગાંધીનગર આવે? હા, એ બધું તો બધું સર્ચ મારવું પડે મોબાઈલ ની અંદર તો મને ખબર પડે. બાકી આમ ભણેલો બહુ, પણ દુનિયા ફરેલો ઓછો, બહુ ખ્યાલ ન હોય મને. દિલ્હી થી ગાંધીનગર આવે, ગાંધીનગર થી પછી આપણે અહીંયા આવે. એ તો ભાન તો હોય ને, ભણવા ગયા નહીં એ ક્યાંથી ખબર? એને દિલ્હી ક્યાંય હોય એ નથી ખબર, ગાંધીનગર ક્યાંય હોય એ નથી ખબર. બોલો, એ ભણવા જાય ને તો ખબર પડે કે દિલ્હી ક્યાં આવ્યું ને ગાંધીનગર ક્યાં આવ્યું. ખબર છે? એ તો હું ભણી નહીં ને, એટલે મારે નોકરી લાગી જતે ને આજે તો હું તમારા જોડે રહેતે બી નહીં. તો હું નોકરી વાળો નહીં ગોતી લેતી. ત્યાં ભટકાઈ ગયા એવા મારે જોઈતું તો નોકરી વાળું ને મળ્યો નોકરી વગરનું. ઝાડુ પોતા લગાવવા હતું, રાંધવા, રસોઈ બનાવવા, પાણી ભરવા. એક તે લંકાની લાડી ગુગનની વર એ ત્યાં તો પાણી ભરવા જવાનું અમારે. ઉપડે ન કઈ નહીં, માંડ ટુટુક 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 કરતો આવવાનું. અહીંયા પૂગતા પૂગતા તો એમ થઈ જવાય. તમને ક્યાં ખબર છે? હા ભાઈ, હા હું તો દાર કરાયેલો મારે ફરિયા અંદર. તને પાણીનો બહુ વાંધો હે ને, અને તું શું કહેતો નોકરી મળી તેમ? અરે મને જો નોકરી મળી હોત ને તો આજ હું અહીંયા ન હોત. ખબર તને? હું અહીંયા ન હોત આજ. નોકરી જો મને મળી ગઈ હોત ને 2% માં નપાસ થઈને મને આ નડી ગયું. પાછી પરીક્ષા દેવા જવું છે મારે. કેદી? આ દિવાળી પછી જ. હમણાં ભીમેગેરી આવે છે. ભીમેગેરી વટે પછી અહાડી બી જાય છે. અહાડી બી જાય હાથમ આઠમ પછી ડાયરેક્ટ દિવાળી. કેવું છે? દિવાળીનું બધાને વેકેશન પડે તે પછી મારે આ પરીક્ષા દેવા જવાનું છે. નહીં, અમુક વસારે તહેવાર આવે કાગડો ખાઈ ગયો. આ તહેવાર તો આવે પણ નહીં, બહુ ખ્યાલ ન હોય તો બધો અભ્યાસ. એટલે યાર તું મારે કઈ માથાકૂટ નથી કરી ભાઈ. સાનમુનભાઈ હું જે ભણેલો, તું ભલે મેટ્રિક પાસ હોય, મારે કઈ જોવાનું થતું નથી. હું ભણ્યો એટલે મને સારું લાગ્યું, તું ભણી તને સારું લાગ્યું, બરોબર છે. હવે એ બધું આપણે જોવાનું નથી, બરોબર. અને શાંતિ રહેવાનું છે, રોટલા પાણી ખાવાના છે, મજા મજા કરવાના છે, મારે ડબ્બા સારવાના છે, તારે રોટલા બનાવવાના છે, બધું કરવાનું છે. હવે આ બધું પુરાની વાતો મૂકી દેવાનું હોય. લગ્ન કરવાનું હોય ત્યારે બધું આ બધું વાતો હાંકવાનું હોય. લગ્ન પછી બધું આવડું સારું કામ કરવાનું હોય. લગ્ન ન થતા હોય એટલે સુરત આમ તેમ બધું મકાન નાતું બધું મને બતાવ્યું હોય. પછી લગ્ન થઈ જાય પછી રીતે ખેતીમાં પાછા ચડી જાય, બધું ભૂલી જાય. અરે હું નોકરી કરતે ને તો આજે અહીંયા રહેતે નહીં, અને હું નોકરી કરતે ને તો હું એક નોકર મૂકી દેતી. ખબર છે કે રસોઈ બનાવવા, કપડા ધોવા, ઠામ ઉટકવા, હા નોકર પાણી ભરવા. હા બરોબર છે. તઈ હું અહીંયા ક્યાં આવી ગઈ? ભગવાન ભગવાન, હે ભગવાન, મને હમણાં ઉપર લઈ લેવું તો શાંતિ મળે. ક્યાં ધાબા પર? હમણાં તમે દોડ્યું પાણી ઉપર ખેંચલો. નહીં, અહીંયા એસી છે ને ટેસી છે, તો અહીંયા કેમ રહેવું મારે? એસી ટેસી વાળી થવા ને હુઈ જાય જાનમની, બીજી મગજમારી કરીમાં. અરે 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 તમે તો હા મારું તો લોહી પી ગયા, લોહી. એક ટીપું લોહી હોય ને એ નથી બચવા દીધું. હા ભગવાન, બહુ ગરમી થાય છે. તને ગરમી થાય છે કે મને ટાઈટ હોય છે? એટલે કેટલી ગરમી છે, કેટલી ગરમી તાપમાન ની અંદર હું સારા ડોબા સવા જાઉં છું. 50 રૂપિયામાં ડોબા સવા જાઉં છું. તને કઈ ખબર છે નહીં? આખો દી થાકી જાઉં છું રખડી રખડીને. અહીંયા 50 રૂપિયા સુલા ભેગા થાય છે. તને ખબર? રોજનું ખાવું, રોજનું રાંધવું, તને કઈ ખબર પડે નહીં? અને તને એસી ની ટેસી ની વાત સાંભળે છે બધી. હું હેલી નીકળી છે ખોટી. મેં કરે મુઈ બધું આ પડતું આને કામ ધંધા કરે. હું કામ કરું છું, બરોબર છે, તું કામ કરે છે. એટલે હું આમાં કોઈને બાંધવા ન હોય. સાનમને રોટા પાણી ખાવાની મજા મજા કરવાનું હોય. 2 રૂપિયા 5 રૂપિયા કમાવાના હોય. આમાં વધારે બીજું કઈ હોય નહીં, બરોબર છે. મૂકી નહીં હવે સાનમની આવે તો લોહી પીજે મારું. सिकवा नहीं किसी से गिला नहीं, नसीबों में ना था जो
हमको मिला नहीं, नसीबों में था था जो हमको को मिला नहीं. લગભગ મારે નસીબમાં કદાચ અહીંયા લખાયું હોય એવા પછીનું ગરમીમાં રહેવાનું, ચૂલાએ રાંધી ખાવાનું, પાણી ભરવા જવાનું મારે નસીબમાં કદાચ લખાયું હોય. ઓલા ભવમાં મેં પાપ કર્યું હોય. એટલે જ અહીં એટલે પાકું ઓલા ભવમાં મેં પાપ કર્યું હોય. બાય બાય, ટાટા.